વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ડીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ડીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી એસ.એમ. વોરોતરિયા ધરણીધર ભગવાન અને ઢીમણનાગ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ઢીમણનાગ દાદાના મંદિર ટ્રસ્ટના પૂજારી રામજીભાઈ બ્રાહ્મણ દ્વારા તેમને ખેસ પહેરાવી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પ્રસંગો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઢીમા ગામની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા. ધરણીધર મંદિરના ટ્રસ્ટના પૂજારી હર્ષદભાઈ સેવક દ્વારા વાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એજી રબારી તેમને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને જીઆરડીના જવાનો ખડે પગે ઊભા રહીને પોતાની ફરજ બજાવી હતી. બ્યુરો રિપોર્ટ TVAT ન્યૂઝ બનાસકાંઠા.